શું તમને પણ એવું લાગે છે કે ઉત્તરાયણ એટલે બસ પતંગ ચગાવી, ચીકી ખાવી, ઊંધિયું ખાવું અને મજા કરવાની? પણ હા, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા તહેવાર અને તેની સાથે જોડાયેલા આહાર પાછળ કોઈ ને કોઈ સાયન્ટિફિક લોજિક જરૂરથી હોય છે. તો આજે જાણીએ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ સાથે જોડાયેલા આહારના વિજ્ઞાન વિશે. આ સમયગાળામાં આપણું પાચન થોડું ધીમું થાય છે, સાંધામાં દુખાવો થઈ શકે છે, સ્કિન ડ્રાય થાય અથવા તો આપણને નબળાઈ આવી શકે છે. તેથી જ આ દિવસો દરમિયાન આપણે ચોક્કસ પ્રકારનો આહાર લેવાનો છે, જેમાં સૌથી પહેલું નામ આવે છે તલનું. તલ શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તલમાં હાઈ ક્વોલિટી પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલું ઝિંક ડેમેજ ટિશ્યુને રિપેર કરે છે. આ સિવાય તલમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે અને તેમાં રહેલું કોપર સાંધાને મજબૂત બનાવીને આર્થરાઇટિસ અને સાંધા સંબંધિત સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. બીજું છે ગોળ. તે આયરનનો સારો સોર્સ છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ કરે છે. સાથે જ ગોળમાં ફોલેટ હોય છે, જે રક્તકણોને સંતુલિત કરે છે અને એનિમિયા થવાનું જોખમ ઘટાડે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશનને પણ સુધારે છે. ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. આ લિસ્ટમાં ત્રીજી વસ્તુ છે મગફળી. મગફળીમાં રહેલું બાયોટીન શિયાળામાં ત્વચાની ડ્રાયનેસને ઘટાડે છે અને તેને હેલ્ધી અને ચમકદાર બનાવે છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી તે શિયાળા માટે એક સંપૂર્ણ હેલ્ધી નાસ્તો બને છે. અને છેલ્લે વાત કરીશું તમારા અને મારા ફેવરેટ ઊંધિયા વિશે. ઊંધિયામાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે, જે આપણને દરેક પ્રકારના પોષક તત્વો આપે છે. જેમ કે પાપડી, તે આપણને ડાયટરી ફાઈબર આપે છે, પાચનમાં મદદ કરે છે અને પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે. નાના રીંગણા પોટેશિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરેલા છે, જે હૃદય સહિત શરીરના મહત્વના કામમાં મદદરૂપ થાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરેલા શક્કરિયા ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે, જ્યારે લીલા વટાણા છોડ આધારિત પ્લાન્ટ પ્રોટીનનો સારો સોર્સ છે. આપણું ઊંધિયું પ્લાન્ટ આધારિત રેસિપી હોવાથી તેને ઓછા તેલમાં, ઓછા મસાલા અને યોગ્ય તાપમાને બનાવીએ તો ઢગલાબંધ પોષક તત્વોની સાથે આપણું વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને જેને તમે હેલ્ધી જોવા માંગતા હોય તેની સાથે અચૂકથી શેર કરજો. અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.